નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો બીજેડ ગ્રુપના 6000ના કૌભાંડના હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા 7માંથી મોડાસાના ચીચણો ગામના આરોપી રણવીરસિંહના પિતાની પ્રતિક્રિયા આવી છે. આરોપીના પિતાએ કહ્યું કે રણવીરસિંહ માસિક 12000ના પગારમાં ફરજ બજાવતો હતો. બીજેડ ગ્રુપના કૌભાંડમાં પોતે કોઈ બાબતે જાણતા ન હોવાનું નિવેદન આપ્યું છે. તો આ સમગ્ર મામલે જે આરોપી છે તેના પિતાની પ્રતિક્રિયા સામે આવી છે અને સમગ્ર બાબતે કોઈ પણ માહિતી ન હોવાનું કહ્યું છે. બીજેડ ફાઇનાન્સની સીઆઈડી તપાસ અરવલ્લી સુધી પહોંચી છે. રણવીરસિંહ મારા દીકરા થાય છે. મારો એક જ દીકરો છે રણવીરસિંહ, અને ગ્રેજ્યુએશન કર્યા પછી કોઈ નોકરીની કોઈ શક્યતાઓ નથી દેખાતી. અને કોઈ મિત્ર વર્ગ દ્વારા આપણા ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેડની અંદર વાત મળી તો એ નોકરી માટે તૈયાર થયા અને 12000 પગારના રીતે 1 વર્ષની નોકરી બજાવી. હાલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે જે ધરપકડ કરી છે એના લીધેથી અમારા પરિવારની અંદર શોક અને લાગણી બહુ છે. તો બીજેડ ગ્રુપમાં નોકરી કરતો હતો રણવીરસિંહ, જેના પિતાનું નિવેદન સામે આવ્યું છે. રણવીરસિંહ માસિક 12000ના પગારમાં ફરજ બજાવતો હોવાનું તેમણે કહ્યું છે. આ સમગ્ર બાબતે કોઈ પણ પ્રકારની તેમને માહિતી નથી તેવું તેમનું કહેવું છે. બીજેડ ફાઇનાન્સની સીઆઈડી તપાસ હવે અરવલ્લી સુધી પહોંચી છે. તો ઝડપાયેલા 7માંથી મોડાસાના ચીચણો ગામનો આરોપી રણવીરસિંહના પિતાનું નિવેદન સામે આવ્યું. આરોપીના પિતાએ કહ્યું કે રણવીરસિંહ માસિક 12000ના પગારમાં ફરજ બજાવતો હતો. બીજેડ ગ્રુપના કૌભાંડમાં પોતે કોઈ બાબતે જાણતા ન હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે. તો બીજેડ ગ્રુપના જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં પોલીસે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે અને ઝડપાયેલા 7માંથી મોડાસાના ચીચણો ગામનો આરોપી રણવીરસિંહના પિતાનું નિવેદન સામે આવ્યું છે. રણવીરસિંહ માસિક 12000ના પગારમાં ફરજ બજાવતો હતો તેવું તેમનું કહેવું છે અને આ સમગ્ર બાબતે તેઓ માહિતગાર નથી તેવું પણ તેમનું કહેવું છે. આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, જે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે, શું વિગતો છે? તમને કહી દઉં કે જે રીતે આખું સ્કેમ ચાલતું હતું કૃષ્ણા, ખૂબ સુનિયોજિત તરીકે, એવું નથી કે એની અંદર માત્ર જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ એકલા જ તમામ વસ્તુઓ કરતો હતો. એને આખી એક ટીમ બનાવી હતી. ટીમના લોકોને કોઈ વસ્તુ ખબર નહોતી એ વાત સાચી છે કે હવે સ્વાભાવિક છે, તમારા ઘરનો દીકરો કોઈ જગ્યાએ નોકરી કરતો હોય ને ઘરમાં કે હું નોકરી કરું છું તો માતા પિતા એવું નથી પૂછતા કે તું કઈ કંપનીમાં નોકરી કરે છે, કેવા પ્રકારની નોકરી છે, એની પાસે લાયસન્સ છે કે નહીં. એ તમામ લોકોની જવાબદારી એક એજન્ટ તરીકેની હતી. અને મોટી સંખ્યામાં અત્યારે જેમ ધીરે ધીરે એજન્ટો બહાર આવશે, હજુ તો મુખ્ય જે મયુર એજન્ટ છે એ જ આવ્યું છે. કાલે જે રીતે 7 લોકોની ધરપકડ કરી એમાં મયુરને 2 દિવસ હજુ રિમાન્ડ છે, બાકી લોકો જે 6 લોકોને જેલમાં મૂકવામાં આવ્યા છે. જે રીતે એક પછી એક વિડીયો સામે આવી રહ્યા છે, કાલે તમે જુઓ તો બાયડને જે ધારાસભ્ય છે એમનો વિડીયો સામે આવ્યો તો પછી એમનો ખુલાસો પણ સામે આવ્યો કે ના, મારું કહેવાનું મતલબ આવું નહોતું. ભીખુસિંહ પરમાર મંત્રી છે એ જૂનમાં એની સાથે સ્ટેજ શેરિંગ કરે છે. બીજેપીના લોકો હવે એનાથી ધીરે ધીરે દૂરી બનાવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે અનેક ફોટોગ્રાફ્સ એના મોટા નેતાઓ સાથે, એના મંત્રી જે લોકો એમની સાથે સામે આવ્યા. કાલે જઈને કહે છે કે પ્રાથમિક સભ્ય હોઈ શકે છે, જેના માટે મહેનત કરતું હતું સભ્ય બનાવવા માટે, અને ઇલીગલ તમામ વસ્તુ, નૈતિક અનૈતિક તમામ વસ્તુઓ થઈ. એમાં કાલે અત્યારે એ વાત જે ખુલાસો છે બીજેપી કરી રહી છે. વાત એટલી છે કે આ તમામ વસ્તુઓ 6000 કરોડની વાત કરવામાં આવી રહી છે કે 6000 કરોડ રૂપિયા જે છે એટલું મોટું સ્કેમ હોઈ શકે છે. ત્યારે તંત્ર ક્યાં ઊંઘતું હતું? તમને હાસ્યાસ્પદ લાગશે કૃષ્ણા કે એક નનામી પત્ર એના માધ્યમથી આ તમામ તપાસ થાય છે, તો શું કોઈની હિંમત ના થઈ કે તે પોતાના નામથી અરજી કરે? શું બીજેપીના નેતાઓ, શું ત્યાં લોકલ સ્થાનિક નેતાઓ, શું કોઈ આગેવાન કે કોઈ સમાજનો આગેવાન કે રાજકીય આગેવાન કે કોઈ એનજીઓ ચલાવતો વ્યક્તિ, એમને શંકા ના ગઈ કે આટલું મોટું જે ઇન્ડસ્ટ્રી આભી ઊભું કરી રહ્યો છે બીઝેડ ગ્રુપના નામે, મોટી મોટી ઓફિસો, તો એ શું બનાવે છે? શું એ કોઈ સાબુ બનાવે છે?
એ કોઈ શેમ્પુ બનાવે છે, કોઈ વસ્તુ બનાવે છે, શું બનાવે છે? એક મોટો સવાલ થવો જોઈએ. તો આ ધીરે ધીરે લોકોને ફોર્ચ્યુનર ગિફ્ટ આપી રહ્યો છે, લોકોને બાઇક ગિફ્ટ આપી રહ્યો છે, લોકોને ટીવી આપી રહ્યો છે, લોકોને વિદેશ મોકલવાની લાલચ ટીપમાં આપી રહ્યો છે, ગોવા મોકલવાની વાત કરી રહ્યો છે. તો શું કોઈને શંકા ના ગઈ કે આ ભાઈ શું બનાવી રહ્યો છે? શું કાપડ બનાવી રહ્યો છે જે વેચીને પૈસા કમાઈ રહ્યો છે? ના, એ ગેમ્બલિંગ હતું, એ પોન્જી સ્કીમ હતી. એ તમામ પૈસા લેતો, બીજી જગ્યાએ નાખતો, ત્યાંથી પૈસા કમાતો ને લોકોને આપતો. લોકોને માત્ર એટલી જ મતલબ હતી કે અમને તો 12 થી 18% વ્યાજ અમારા પૈસા ઉપર મળે છે, દર મહિના અમારી પાસે પૈસા આવી જાય છે, એટલે અમને કોઈ ચિંતા નથી. એ લીગલ આપતો હોય કે ઇલીગલ આપતો હોય, જે બેન્કિંગ સેક્ટરમાં ખામી છે એનો ઉપયોગ કરીને એ ભાઈ આ તમામ મોટું જે સામ્રાજ્ય ઊભું કર્યું. હું તમને કહી દઉં, જો એનું બેંક એકાઉન્ટ તમે ચેક કરશો, એણે ભાજપને ચંદો આપ્યો હશે, એણે લોકલ લોકોને ચંદો આપ્યો હશે, લોકોને તમામ ઓબ્લાઇઝ કરવા માટે જે કરવાનું હશે એણે તમામ વ્યક્તિ કરી હશે. હવે CID ક્રાઇમ જ્યારે તપાસ કરી રહી છે અને એ ભાઈ અત્યારે ભાગેડું છે, વિદેશ ભાગી ગયો છે કે અહીંયા જ ભાગી, લોકો ઘરે ઘરે જઈને ચેક કરી રહ્યા છે કે આટલી મોટી સ્કૂલો, આટલી મોટી સંસ્થાઓ, એ તમામ વસ્તુઓ ઊભી થઈ છે તો કયા માધ્યમથી ઊભી થઈ છે. એટલે કહેવાય કે એની અંદર કહેવાય હિન્દીમાં કે હમામ મેં સબ નંગે हैं. મતલબ સાફ છે કે તમામ લોકોને ઉપરથી નીચે સુધી ખબર હતી, માત્ર ક્યાંક વાંકવું પડ્યું અને તમામ વસ્તુઓ આ બહાર આવી રહી છે. પણ લોકો હજુ પણ બહાર નીકળીને નથી આવે. આ કેસની એક સૌથી મોટી બ્યુટી છે, હું કહું કે એ સૌથી મોટી ગુગલી છે, હજુ એક સિંગલ વ્યક્તિ બહાર આવીને કહેવા નથી આવ્યો કે અમારી જોડે ફ્રોડ થયું છે. ચિંતા લોકોને એ વાતની છે કે આ ભાઈ ભાગી ગયો છે, હવે અમારા પૈસાનું શું થશે? પણ ફ્રોડ થયું છે કારણ કે વર્ષોથી જ્યારે આ સ્કેમ ચાલતું હોય ત્યારે સ્વાભાવિક છે એ તમામને સમયસર વસ્તુ આપતો હશે, તમામને સમયસર એમના વ્યાજ કે એમના નાણાં જે છે એ આપતો હશે, ઇસકી ટોપી ઉસકો સર કરીને બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો હશે. પણ હવે જ્યારે આમાં બ્રેક આવ્યું છે ત્યારે હવે એ કેવી રીતે પૈસા ટ્રાન્સફર કરશે, કેટલા લોકો બહાર આવી રહ્યા છે, કેટલા લોકો સંડોવાયેલા છે? કારણ કે આ ભાઈ તો એની અંદર સંડોવાયેલો છે, મુખ્ય આરોપી છે, પણ એક એક વ્યક્તિ જે આની અંદર પૈસા રોકતા હતા એ પણ પોતાના લાલચે, ગેરકાયદેસર પૈસા કમાવાના લાલચે તમામ વસ્તુઓ કરતા હતા. ક્યારેક કોઈ સર્ટિફિકેટ શું આની પાસે છે RBIનું કે કોઈ આપણે ઇકોનોમિક જે પણ આર્થિક ઇન્સ્ટિટ્યુશન છે એનું કોઈ સર્ટિફિકેટ કોઈએ જોવાની તસ્દી નથી લીધી. માત્ર બ્રોશર જોતા એની અંદર અમને આટલું રૂપિયા મળશે અને 2 લોકો તમને સામે ઊભા કરી દેવાતા કે હા અમને પૈસા મળે છે. અને આખી સ્કીમ માત્ર વિશ્વાસ ઉપર, બ્રોશર ઉપર અને એકબીજાની માઉથ ટુ માઉથ પબ્લિસિટી છે એના ઉપર ચાલતી હતી. હવે આ સમગ્ર સ્કેમ આવ્યું છે એટલા માટે આ ચર્ચાનો વિષય છે કારણ કે એ વ્યક્તિ જે છે ભાજપનો જે કાર્યકર્તા છે, ટોપી પહેરે છે, એ ફોટો પડાવે છે, બધાને ટ્વીટ કરે છે, બધાને જે તહેવારો આવે ત્યારે શુભકામનાઓ પાઠવે છે. એની અંદર CR પાટીલથી લઈને ભૂપેન્દ્ર પટેલ એક કાર્યક્રમ હતો, એક બહુ મોટું અખબાર જૂથ છે, એણે કાર્યક્રમ રાખ્યો, એમાં ભૂપેન્દ્ર પટેલને હસ્તે એને ઇનામ અપાયું છે. એટલે તમામ વસ્તુઓ થઈ છે, એ સત્તા પક્ષ સાથે જોડાયેલો છે, એટલા માટે આ તમામ વસ્તુઓ ચર્ચા થઈ રહી છે. અને ભાજપ હવે ધીરે ધીરે કઈ રીતે, કારણ કે ભાજપના ગળામાં હાડકા સમાન વ્યક્તિ સાબિત થયું છે. 6000 કરોડ કોઈ નાની રકમ નથી હોતી. ખુલાસો થશે તો કેટલા રૂપિયા આવશે સામે, હજુ એ સંશોધનનો વિષય છે. પણ એ ભાઈ આવે, એ પકડાય, ભૂપેન્દ્રસિંહ ઝાલા જે BZ ગ્રુપના CEO છે, કથિત CEO છે અથવા કૌભાંડી, કથિત કૌભાંડી છે, તો એ બધી વસ્તુઓ ખબર પડશે કે શું થયું છે, શું નથી થયું ને કેટલા લોકો આની અંદર હલવાયા છે. કૃષ્ણા. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.